ચીખલી ડે ગામની એક્ટ્રેસ ડીનલ પારેખને 4 આલ્બમ અને એક શોર્ટ ફિલ્મમાં અભિનય માટે વિશ્વ મહિલા દિવસે એવોર્ડ એનાયત થતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આજની મહિલાઓએ અનેક ક્ષેત્રમાં ઉન્નત શિખરો સર કર્યા છે। 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસે તેમને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાઈ હતી, જે માટે કેન્સર ફાઉન્ડેશન, જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને મિલાપ ટાટરિયા ટાઈગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક કુડાસણ સ્થિત ધ હેંગ આઉટ કેફેમાં મહિલા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ચીખલી તાલુકાના નાનકડા ગામ એવા ડેગામ ગામે પારસી ફળિયામાં રહેતી ડીનલ નરેન્દ્રભાઈ પારેખ, જે અભિનય ક્ષેત્રે પાપા પગલી ભરી રહી છે, ત્યારે આ ડીનલ પારેખને મોડલ એક્ટ્રેસ ક્ષેત્રમાં એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું હતું। ડીનલ આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનનો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે, તે સાથે અભિનય ક્ષેત્રે પોતાની પ્રતિભાના દર્શન કરાવતા એક શોર્ટ ફિલ્મ અને ટી સિરીઝ આલ્બમ સહિત 4 આલ્બમમાં અભિનયનો ઓજસ પાથર્યો છે। આગામી વર્ષ માટે ફિલ્મ પણ શાઇન કરી છે, ત્યારે નાનકડા ગામેથી આટલી ઊંચ ક્ષેત્રે પહોંચવામાં તેને તેના પરિવારે પણ ખૂબ જ સહકાર આપ્યો છે। ત્યારે ડીનલને જે સિદ્ધિ હાંસલ કરી છે અને તેને જે સન્માન મળ્યું છે, તેનાથી તેના પરિવારમાં પણ ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે। મારી છોકરી ડીનલ એન પારેખ તે આ પ્રવૃત્તિમાં આગળ વધી અને એ છે ત્યાં 4 આલ્બમ સોંગ કર્યા અને એક પિક્ચરને એને સહી કર્યું છે ને મહિલા એવોર્ડમાં એને એવોર્ડ મળે એના માટે મને વધારે ખુશી છે અને આવી રીતે એને એવોર્ડ મળતો રહે અને આગળ ને આગળ વધતી રહે એ મારી ભગવાન પાસે પ્રાર્થના છે। હેલો, હું છું ડીનલ પારેખ અને હું એક્ટિંગની લાઈનમાં આગળ વધી રહી છું। એ સાથે સાથે હું એક આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનરનું પ્રોફેશન ધરાવું છું। મને એક્ટિંગની લાઈનમાં આગળ વધવા માટે સૌથી મોટી મારી પ્રેરણા છે ઉર્વશી ઢોલકિયા, જે મારા બહુ જ ક્લોઝ છે। ઉર્વશીદી એમનાથી પ્રેરણા લઈને હું આગળ વધી છું અને મને ખાસો એવો સપોર્ટ આપણા ગુજરાતના ફેમસ સિંગર દેવ પગલી સરનો મળ્યો છે, જેમના દ્વારા મને એક શોર્ટ ફિલ્મ મળી અને ત્યાર પછી મને ઘણા એવા આલ્બમ સોંગના ઓફર્સ આવ્યા। 4-5 આલ્બમ સોંગ કર્યા અને ટી સિરીઝ જેવી આપણી ફેમસ કંપની આપણી ઇન્ડિયાની એમની સાથે પણ મેં આલ્બમ સોંગ કર્યા છે અને આગળ જોઉં છું, મને ઘણી ઓફર્સ આવે છે ફિલ્મોની, તો જોઈએ મને હવે આગળ કેવી રીતે આ લાઈન વધાવે છે આગળ અને મારું ડ્રીમ પૂરું કરે છે। એકચ્યુઅલી એક ડ્રીમ મારું પૂરું થઈ ચૂક્યું છે એમ જોવા જાય તો, અને મને 8મી માર્ચે વુમન્સ ડેના દિવસે ગાંધીનગરમાં એવોર્ડ પણ મળ્યો છે અને આવતા લાસ્ટ માર્ચમાં રાજકોટમાં પણ એવોર્ડ મળવાનો છે, તો હું ઘણી જ ખુશ છું। મારા ફેમિલીવાળા પણ ઘણા ખુશ છે અને હા, જો આગળ મને કંઈક સારું એવું મળે એવી આશા રાખું છું। થેન્ક યુ।